અમદાવાદમાં કાગડાપીઠ પોલીસની ઉત્તમ કામગીરી સામે આવી છે અને સુરતમાં બનેલ હત્યાના આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરત માંડવી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો, જ્યાં કાગડાપીઠ પોલીસને મળેલ બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આરોપી દાહોદથી સુરત લાઇનમાં એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો। દિનેશ ડામોર નામના એસટી ડ્રાઈવરે પોતાની પત્નીની હત્યા કરી હતી અને કાગડાપીઠ પોલીસની પૂછપરછમાં ડ્રાઈવરે પત્નીની હત્યા કર્યાનું ખુલ્યું છે। પત્ની સાથે મનભેદ અને ભોજનમાં દુર્ગંધ આવવાથી ઝઘડો થયો હતો। ઝઘડો ઉગ્ર થતાં દુપટ્ટાથી આરોપીએ પોતાની પત્નીની હત્યા કરી। કાગડાપીઠ પોલીસે માંડવી પોલીસ સ્ટેશને આરોપીને મોકલ્યો છે। સ્મેલ આવી તેથી એ બાબતે ઝઘડો થયેલ હતો અને ઝઘડો થયા બાદ આવેશમાં આવીને પતિએ દુપટ્ટાનો ઉપયોગ કરીને પત્નીનું ગળે ટૂંપો દઈને મર્ડર કરીને ત્યાંથી તાળું મારીને ભાગી ગયેલ હતા। આ આખી ઘટનામાં જે આ કામના વ્યક્તિ છે દિનેશભાઈ વેલજીભાઈ ડામોર, તેઓની ધરપકડ કરીને કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમે માંડવી પોલીસને જે એફઆઈઆર છે, જેમાં બીએનએસની કલમ 103 મુજબ જે માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે, તેઓને એરેસ્ટ કરીને સુપ્રત કરેલ છે।